जय जवान, जय जोहार, जय आदिवासी, जय आदिवासी। આજના ડભોઈ તાલુકાના પોણસોલી ગામે ગુજરાત જોડો જનસભા આમ આદમી પાર્ટીની મીટિંગ થવા જઈ રહેલી છે ત્યારે મીટિંગમાં ઉપસ્થિત મારા ડભોઈ તાલુકાના અલગ અલગ તાલુકા પંચાયતના તાલુકા પ્રભારીઓ, તાલુકાના સહપ્રભારીઓ, જિલ્લાના અલગ અલગ પ્રભારીઓ, સહપ્રભારીઓ, હોદ્દેદારો, આગેવાનો, વડીલો, માતા બહેનો, યુવાનો અને કાયદો ને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ સાથી મિત્રોને મારા ડભોઈ તાલુકાના પણસોલી ગામમાં સભામાં ઉપસ્થિત મારી માતા બહેનો, યુવાનો, વડીલો, આગેવાનોને મારા જોહાર, જય આદિવાસી, પ્રણામ। મિત્રો, આપણે બધા જાણીએ છીએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો 30 વર્ષથી શાસન ચાલી રહેલું છે। 12 વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે ત્યારે આટલા બધા વર્ષો સુધી શાસનમાં અને સત્તામાં રહેવા છતાં પણ આજે આ વિસ્તારનું હોય, ગુજરાતના ટ્રાઇબલ બેલ્ટના જેટલા પણ જિલ્લા હોય, પૂરા ગુજરાતમાં હોય, જે આજ દિન સુધી પાયાની સુવિધા જે આપવી જોઈએ એ આપી નથી। મારા સાથીઓ, હું જે વિસ્તારમાંથી આવું છું, મારું નસવાડી તાલુકાનું અંતરિયાળ વિસ્તાર, મારું ગામ કુકરદા, અમારા નસવાડી તાલુકાનો વિસ્તાર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો છે। મારા જે વિસ્તારની વાત કરું તે આજે પણ એ લોકો વિકાસના નામે વોટ લઈ જાય છે, રોડના નામે વોટ લઈ જાય છે, આરોગ્યના નામે વોટ લઈ જાય છે, શિક્ષણના નામે વોટ લઈ જાય છે। મારા સાથીઓ, ત્યારે હું આ પણસોલીની પાવન ભૂમિ પરથી હું કહેવા માંગુ છું, તમે જો રોડના નામે વોટ લઈ જાય છો ત્યારે અમારા અંતરિયાળ વિસ્તારમાં આજે અમારી ડિલિવરી વાળી બહેનોને ઝોલીમાં નાખીને લઈ જવી પડે છે। તમે શિક્ષણના નામે વોટ માંગો છો ત્યારે અમારા અંતરિયાળ વિસ્તારમાં મેં જે તાલુકામાંથી આવું છું ત્યારે મારા સાથીઓ, તમને એવું કહેવામાં આવ્યું હતું સરકારી નોકરી આપીશું, જમીન ઘરે ઘર એક નોકરી આપીશું, તમને ઘરો બનાવી આપવામાં આવશે, તમને લાઈટ આપવામાં આવશે। ત્યારે મારા સાથીઓ, તમે અહીં ઉપસ્થિત થયેલા છો, તમને નોકરી મળેલી છે? નોકરી મળેલી છે? તમે જે જમીનો કરો છો, અમે જોઈએ છે તમારા ખેતરમાં જે ચોમાસુ પાક ને શિયાળુ પાકમાં તમે લઈ નથી શકતા, તમારા ખેતરોમાં પાણી ઘૂંટણથી ભરાઈ જાય છે ને? ત્યારે મારા સાથીઓ, ગુજરાત સરકારે રાજ્યભરમાં અમે 2-3 મહિના પહેલા કમોસમી વરસાદ થયો ત્યારે રાજ્ય સરકારે 10,000 કરોડનું બજેટ ગુજરાતભરના ખેડૂતો માટે આપવાની જાહેરાત કરી। તમને કેટલું મળ્યું છે હું પૂછવા માંગુ છું? તમને કેટલું મળેલું હું પૂછવા માંગુ છું? તમારે તો દર વર્ષે તમારે માંગવાનું હોય, તમારી જે ખેતી થઈ રહેલી છે એમાં પાણી ભરાઈ જાય છે, એનું વળતર તમારે દર વર્ષે તમારે માંગવાનો। તમે અત્યાર સુધી નહીં માંગતા હોય
તો તમને એક સમાજના દીકરાના નાતે આ પણછોલી ગામમાંથી હું તમને કહીને જઉં છું, આવનારા સમયમાં આપણે એમને વોટ આપીએ છીએ, આપણા વોટનો ઉપયોગ કરી છે એટલે આપણે આવનારા સમયમાં છાતી ઠગીને કોલર અદ્ધર કરીને અમને આપણો હક માંગવાનો છે. આવનારા સમયમાં આપણે ખેતી કરીએ છીએ, એ ખેતીમાં પાણી ભરા જાય છે એનું વળતર માંગવાનું છે, અને નોકરી નથી આપી એના માટે પણ આપણે એમને ઝઘડવાના છે. બાકી આવનારા સમયમાં મારા સાથીઓ, મારા વડીલો બેઠા છે, આજે પણ અઢળક લોકોના ફોન આવે છે, આ બાજુ વિસ્થાપિત થયેલા છે એ લોકોના ફોન આવે છે, અમે સરકારી કચેરીમાં જઈએ છીએ, મારું કામ નથી થતું. હવે મારા સાથીઓ રોડ રસ્તા પર નીકળવું પડશે, બાકી તમે ચંપોળ ઘસાઈ જશો ને ત્યારે પણ સરકારી કચેરીના ધક્કા ખાઈને તમારા પગ ઘસાઈ જશે, તમારે કશું મળવાનું નથી. તમારે જાગવું પડશે. આજે પણ જે સરકારે વન અધિકાર અધિનિયમ 2006 નો કાયદો બનાવવામાં આવ્યો, ડુંગરના અમારા લોકો આજે પણ પોતાની જમીન મેળવવા માટે કચેરીના ધક્કા ખાઈ રહેલા છે. હજારો પેન્ડિંગ દાવાઓ છે, છતાં પણ આ સરકાર આપણને આપતી નથી. ત્યારે મારા સાથીઓ, આજે પણ અમે તમારી વચ્ચે આવ્યા છે. સમાજના એક દીકરાના નાતે હું તમને કહીને જોઉં છું, ભાજપ કોંગ્રેસ છોડી મૂકો. હવે ચૈતરભાઈ જેવો યુવાન આપણને મળેલો છે. બીજા લોકો એવું કહી રહેલા છે, તમને તો આટલો જોરદાર લડાયક નેતા મળેલો છે, જે સમાજના માટે જેલો વેઠી રહેલો છે, સમાજના લોકોના ન્યાય માટે લડી રહેલો છે. ત્યારે મારા સાથીઓ, આપણે બધા જાગી જવાનું જરૂર છે. ગુજરાતભરના લોકો માટે લડે છે, એ એસસી સમાજ હોય, એ ઓબીસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, જનરલ કેટેગરી માટે હોય, ગુજરાતભરના શિક્ષણ માટે, સ્કોલરશિપ માટે, પોતાના હક અધિકાર માટે ચૈતરભાઈ લડે છે. એટલે મારા સાથીઓ, આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે. કોંગ્રેસ ભાજપે અત્યાર સુધી આપણને વોટ માટે જ ઉપયોગ કરેલો છે, ત્યારે આવનાર સમયમાં એક વિકલ્પ મળેલો છે ઈમાનદાર પાર્ટીનો. આમ આદમી પાર્ટીની અંદર ઈમાનદાર લોકો છે. તમે ઈસુદાન ગઢવી જોઈ લો, ગોપાલભાઈ ઇટાલિયા હોય, સારી નોકરીઓ છોડીને ગુજરાતભરના લોકો માટે એમની નોકરીઓ છોડીને આવેલા છે મારા સાથીઓ. એટલે આપણે પણ જાણવાની જરૂર છે. ત્યારે વિશેષ વધારે કઈ કહેવાનું રહેતું નથી. અહીંયા બધા વડીલો બેઠા છે, એ આગળ સલાહ સૂચન કરશે, પણ એક સમાજના દીકરાના નાતે સમાજના યુવાનને પણ હું કહેવા માંગુ છું, આવનારા સમયમાં જાગી જજો. આવનારા સમયમાં મારા વડીલોને પણ કહું છું, જાગી જજો. મારી માતા બહેનોને પણ હું કહેવા માંગુ છું, જાગી જજો. આવનારા સમયમાં કપરી પરિસ્થિતિ વાળો સમય આવવાનો છે. આ જમીને તમને જે આપેલી છે એ પણ લઈ લેતા વાર નહીં લાગે, એટલે જાગતા રહેજો. એટલી જ વિનંતી કરીને મારી વાણીને વિરામ આપું છું. આજના કાર્યક્રમમાં તમારી વચ્ચે મને બે શબ્દ કહેવાની મને અહીંની ડભોઈની જે સમિતિએ મને તક આપી છે, એમનો હું હૃદયથી આભારી છું. સાથે સાથે મારા યુવાનો વડીલો, તમે મને સાંભળ્યો છો, એમનો પણ હું તમારો બે હાથ જોડીને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આટલી જ વાત કહીને મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. જોહાર. જય આદિવાસી.